મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો સવાર પડી ગઈ છે આપણી સુરતમાં. હું ક્યારની ઉઠી ગઈ હતી, પણ થોડોક વ્લોગ એડિટ થયો, થોડોક વ્લોગ બાકી રહી ગયો, તો હજી અપલોડ નથી થયો, સેવ કરવાનો બાકી છે. તો મારી ફ્રેન્ડ અત્યારે એક સિચ્યુએશન બહુ ઓલી થઈ ગઈ. અત્યારે હું હલ્દીમાં નહોતી જવાની. આજે મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને મારો બેસ્ટ ફ્રેન્ડ છે એનું રિસેપ્શન છે. કાલે નહીં, પરમ દિવસે લગ્ન છે. તો બહુ અલગ પ્રકારના લગ્ન છે મારા માટે, કેમ કે એનું રિસેપ્શન પહેલાં છે ને લગ્ન પછી છે. તો ડીજે નાઇટ, હલ્દી, બંનેની ડીજે નાઇટ અલગ અલગ. એટલે આપણું એક જ હોય કે માંડવું હોય ત્યારે બંનેનું ડીજે નાઇટ એક સાથે હોય, પણ એનું બંનેનું ડેટ અલગ અલગ છે. પછી કાલે રજા, એક દિવસ એ લોકો રજા રાખશે. એમને 23ના એમના ફંક્શન્સ ચાલુ છે. તો મને અત્યારે મારી પાસે હલ્દીનું આઉટફિટ નહોતું, કેમ કે મારે જેની પાસેથી આઉટફિટ લેવાનું છે, હું હલ્દીમાં નહોતી જવાની, હું રિસેપ્શનમાં જવાની. તો મેં ખાલી એક જ રિસેપ્શનનું આઉટફિટ લીધું હતું, અને એ હજી ટ્વિંકલ પટેલ ડિઝાઇનર સ્ટુડિયો છે ત્યાંથી મેં લીધું છે. તો એ હવે 11:30 વાગે શોપ ખુલશે. પછી એ મને આઉટફિટ પોર્ટર કરશે, પાર્સલ કરશે. અને શું કહેવાય કે પછી અત્યારે મને ધ્રુવા ફોન કરીને કે ચેનલ લગન છે, મને કે તારે હલ્દીમાં આવવું જ પડશે. મેં કીધું મારી પાસે કપડાં નથી, હું કેમ હલ્દીમાં આવું? તો મને કહે છે કે એક કામ કર, હું અહીંથી સાડી મોકલું, તું મારા ભાઈ હારે તું છે ને તૈયાર થઈ જા, ફટાફટ કપડાં મોકલું છું, તું પહેરી રહી. મેં કીધું અરે બાપરે, એ છોકરી મતલબ એના લગન એ મને ફોન કરીને કહે કે તારે આવવું પડશે. તો એ મને કપડાનો એને મને વેડ કરી દીધો. રાતે 3:30 વાગે મને ફોન કર્યો, મેસેજ કર્યો. મને કે તમે આવી ગયા, સેફ પહોંચી ગયા, આ થઈ ગયું, તે થઈ ગયું. મને કહે છે કે હું છે ને સવારે ગમે એનાથી ગમે એમ કરીને તમને આઉટફિટનું કરાવી દઉં છું, તમે સવારે આવી જ જાઓ. એવી હેરે ચકલી, આવડી કડીક, નાની કડીક, ગાંડી છોકરી. સો યા ધ્રુવા, લવ યુ બધા માટે, બેયને, હાર્દિકને બેયને, કેમ કે તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો. તો હવે હું ફટાફટ તૈયાર થાઉં. પ્રોબ્લેમ એ થઈ છે કે મારી સ્કિન આખી ડ્રાય થઈ ગઈ છે, બધેથી ચામડી ઉખડે છે. હવે મેકઅપ થશે કે નહીં મને નથી ખબર. મારી લાઈફમાં એટલા બધા પ્રોબ્લેમ્સ છે ગાઈઝ કે હાઉ કેન આઈ ટેલ યુ. તો આ છે હોટેલ, અને હોટેલમાં મસ્ત ફ્રેશ થઈને હવે હું સ્કિન કેર પહેલાં મસ્ત કરીશ, જેથી કરીને સ્કિનની ચામડી વધારે ના ઉખડે, કેમ કે કાલની ચામડી જ ઉખડે છે. એન્ડ પછી ફટાફટ મેકઅપ કરું, કેમ કે એનો ભાઈ આવતો હશે. યા સો ગાઈઝ, મેકઅપ થઈ ગયો છે, પણ તમે જ્યારે સ્પીડમાં હોય તો આવી રીતે વાળ સ્ટ્રેટ કરવાના, બધે રાખી દેવાના અને આવી રીતે સ્ટ્રેટ કરી લેવાના, જેથી સ્પીડમાં થઈ જાય. બાકી તમે એક હેર લેવા જશો તો બહુ વાર લાગી જશે. સોરી, હું જેવી લાગુ એના માટે, પણ બધા હેર એકારે સ્ટ્રેટ થઈ ગઈ. સો ગાઈઝ, એને મને સાડી મોકલી છે, એક્ઝેક્ટ મારી પાસે છે, મમ્મી પાસે એવી જ. એન્ડ યા ફટાફટ હું તૈયાર થઈ જાઉં, કેમ કે ઓલરેડી હું લેટ છું. એન્ડ મેં બ્લાઉઝ બી બંધ કર્યું. એકલી ક્યારેય નહીં આવવાનું ગાઈઝ. સો ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું. હું ફટાફટ જાઉં, કેમ કે ધ્રુવાનો ભાઈ બહાર વેઇટ કરે છે. અને મેં જેમાં એમ રેપ તો કહી દઈએ સાડી, બસ ચાલશે. ચલો ફટાફટ પતાવી આવીએ. જો એક બેની સામે કેવી ફિલિંગ આવે છે તને? બહુ જ હેપી. કેટલા ફંક્શન હોય તમારામાં યાર, અલગ અલગ? આ થર્ડ ફંક્શન સ્ટાર્ટ થયું છે. નીચે કઈ જને તમે જમશું? આવ્યા હે, 2 ફંક્શનમાં તો આવ્યા નહીં. હું આવી ને અત્યારે એવી ને તો પછી બસ ક્યુટડી. હું કઈ લાગુ છું? બહુ જ મસ્ત. હાચું બોલ. એક નંબર. તારા જેટલું નહીં, તું મસ્ત લાગે છે. તો આ દુલ્હન છે, દુલ્હન કોઈને લાગે ઊભી છે, બેસતી નથી, ઊભી છે ક્યારની, ફર કરે, બધું જો કરે, આ આમ કરો. આવી દુલ્હન હોય? દુલ્હન શાંતિથી બેસતી હોય. આ અલગ પ્રકારની દુલ્હન છે ગાઈસ. હજી રાતનો બાકી છે.
ओके स्टार्ट આ બાજુ આમ કરો વિષ્ણુ ભગવાન આવ્યા ચલો યસ સ્માઈલ તમે એક હાથી આમ કરો સેમ રહેજો ઉપર નીચે બે હજુ એક વાર સ્માઈલ સો યા ગાઈઝ આ તો હલ્દીનો વ્લોગ રિસેપ્શનનો વ્લોગ હું કાલે પોસ્ટ કરીશ અને ડેઈલી પોસ્ટ કરવા માટે મેં રિસેપ્શનનો બાકી રાખ્યો છે કેમ કે રિસેપ્શનનો થોડોક મોટો છે અને હલ્દીનો થોડોક નાનો છે વ્લોગ બટ ચલાવી લેજો એન્ડ હું બહુ ખુશ છું મારા બંને બેસ્ટ ફ્રેન્ડ જેમને હું ખાલી 6 મહિના પહેલાં જ મળી છું પણ અમારા વચ્ચે એટલો મતલબ સારા રિલેશન્સ થઈ ગયા છે લાઈક એ લોકોએ મારું એટલું ધ્યાન રાખ્યું છે કે હું સિરિયસલી બહુ ઇન્ટ્રોવર્ટ પર્સન છું કે હું બહુ વધારે કોઈ તમે બી જોતા હશો કે દીદી કોઈના લગ્નમાં નથી જતા દીદી મતલબ બહુ ઓછા ગેટ ટુગેધરમાં હું જતી હોઉં પણ મને એમ લાગે કે નહીં આ મારું છે કેમ કે હવે છે ને અટેચમેન્ટથી ડર લાગે કેમ કે આપણે ઘણી એવી ભૂલો કરી હોય મિત્રો બનાવીને કે પછી આપણને જે બધી પ્રોબ્લેમ ફેસ કરવી પડતી હોય તો મેં બહુ વધારે ભૂલો કરી છે અને સિરિયસલી સાચું કહું તો બધા કહે છે કે 2023માં મારા 2023માં બહુ મેં જે સારા ફ્રેન્ડ્સ બનાવ્યા હતા જે મેં મતલબ ઘણી એવી ભૂલો બી કરી હતી જે નથી રહ્યા તો એ બહુ સારી થઈ બહુ બેસ્ટ વસ્તુ થઈ કે જે સાચા છે એ લોકો હંમેશા સાથે રહે છે અને જે સિરિયસલી ખોટા છે એ લોકો બધા જતા રહે છે અને એ થવું જરૂરી છે કુદરત ઉપર હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ યુનિવર્સ ઉપર હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ પોઝિટિવ એનર્જી ઉપર કે હંમેશા જે થાય એ સારા માટે થાય તો એ વસ્તુઓ લઈને આગળ વધવાનું અને જે આપણી પાસે છે એની કદર કરવાની જેમ કે મારા આ 2 અનમોલ રતન એના લગ્નમાં હું ના જઈ શકી કેમ કે મારે એક ઓડિશન શૂટ કરવાનો હતો તો હું અમદાવાદ જવાની હતી પહેલાં શૂટ કરવા પણ પછી ત્યાંથી પ્લાન ચેન્જ કરીને હું ઘરે આવી અને ઘરે કાલે શૂટ કર્યું તો યસ રિસેપ્શનનો વ્લોગ કાલે પોસ્ટ કરીશ ત્યાં સુધી હલ્દીનો વ્લોગ જો એન્ડ મળતે હૈ કલ ન્યૂ વ્લોગ पे गाइस बाय बाय सी यू टाटा લવ યુ અને ખુશ રાખો અને અટેચમેન્ટ બનાવો પણ ધ્યાનથી વિચારીને મને ખબર છે કે સંબંધો વિચારીને ના કરવા જોઈએ બહુ વધારે વિચારવું બી ના જોઈએ પણ અત્યારના સંબંધોને વિચાર આપવો જરૂરી છે આજના સંબંધોને વિચાર આપવો જરૂરી છે